ભારતમાં છેલ્લા 45 વર્ષથી આતંકવાદી ઘટનાઓ વધતી જ જાય છે. ગુજરાતમાં પણ અપરાધિક ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. તેની પાછળ કેટલાક ગંભીર કારણો છે. આવું જ એક કારણ અજાણતામાં જ ગુજરાતના પોલીસ તંત્ર દ્વારા નેતાઓના પ્રચાર કરવાના ચક્કરમાં અચાનકથી કૂદીને બહાર આવી ગયું, જે આપણા રાજ્યના ગૃહ મંત્રાલય, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રની પોતાની સાચી જવાબદારીઓ પ્રત્યેની ઉદાસીનતા જાહેર કરે છે. તો ચાલો જોઈએ શું છે આ સમાચાર જેણે પ્રશ્નો ઊભા કરી દીધા છે ગુજરાત પોલીસ તંત્રની કામગીરી અને ભારતની અથવા ગૃહ મંત્રાલયની નેતાગીરી સામે, અને બહાર લાવી દીધું છે કે આપણા દેશનું પોલીસ તંત્ર, સુરક્ષા તંત્ર અને ગૃહ મંત્રાલય કોઈ પણ અપરાધિક ઘટના થાય તેની પહેલા ત્યારબાદ જ એક્શન મોડમાં આવે છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું જનતાની ચેનલ. તો ગુજરાત સમાચારમાં 18 તારીખે એક સમાચાર આવે છે જેમાં લખેલું છે કે ડીજીપીનો હુકમ થયો છે કે 100 કલાકની અંદર પાછલા 30 વર્ષમાં જેટલા પણ રાષ્ટ્ર વિરોધી અપરાધીઓ હતા તેમની એક યાદી બનાવવામાં આવે. હવે ઓર્ડર થઈ ગયો એટલે કામ તો કરવું પડશે. તો 3 દિવસ બાદ એટલે કે 21 તારીખે ફરીથી ગુજરાત પેપરમાં સમાચાર આવે છે કે સુરત પોલીસ દ્વારા આવા 700 અપરાધીઓનું ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે. તો હવે આ સમાચાર ઉપરથી કેટલાક ગંભીર પ્રશ્નો નીકળીને બહાર આવે છે જે હું તમારી સમક્ષ મૂકીશ, કારણ કે હું માત્ર પ્રશ્ન તમારી સમક્ષ મૂકીશ, જવાબ તમારે શોધવાનો છે. જવાબ તમારે તમારા કોર્પોરેટરને, તમારા એમએલએને, તમારા સાંસદને અથવા તો તમારા વિસ્તારમાં રોડ શો કરતા નેતાઓને, તમારે ત્યાં આવતા કેસરી પટ્ટા નાખીને આવતા નેતાઓને તમારે કરવાનો છે. અથવા તો કોઈ પણ પાર્ટીનો નેતા તમારે ત્યાં આવી ચડે એને તમારે આ પ્રશ્નો પૂછવાના છે. કારણ કે કદાચ બની શકે કે અંધભક્તિના નશામાં ડૂબેલા કેટલાક વ્યક્તિઓ આ પ્રશ્નોના જવાબ નહીં શોધી શકે, કારણ કે એટલી શૈક્ષણિક ક્ષમતા આપણા દેશમાં હવે રહી નથી. અને જો ભૂલે ચૂકે તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને તમે આ પ્રશ્નોના જવાબ આપશો અથવા તો જવાબ શોધવાની કોશિશ કરશો તો તમને સાફ દેખાઈ આવશે કે છેલ્લા 40 વર્ષથી આપણા દેશના નેતાઓએ માત્ર આપણને ધર્મનું અફીણ ચટાયું છે અને પોતે માત્ર મોજ મસ્તી કરી છે. હવે એની અંદર નેતા પણ આવી ગયા, સરકારી અધિકારીઓ પણ આવી ગયા અને એમના સપોર્ટરો પણ આવી ગયા. તો હવે હું માત્ર આ પ્રશ્નો તમારી સમક્ષ મૂકીશ અને તેને લગતા કેટલાક તર્ક મૂકીશ. બાકીનું કામ હવે તમારું છે, કારણ કે જો તમે આના ઉપર વિચાર કરવાનું ચાલુ કરશો તો તમે દેશના સાચા નાગરિક બની શકશો અને આ દેશને ખરેખર સાચી દિશામાં લઈ જઈ શકશો અને સારા નેતાઓ તમારામાંથી જ નીકળીને ઓટોમેટિકલી આગળ આવી જશે. અને તમને ખબર પડી જશે કે શા માટે આ દેશની અંદર મન ફાવે ત્યારે આતંકવાદીઓ બોમ્બ અને બંદૂકો લઈને ઘૂસી જાય છે અને મજા આવે ત્યાં જઈને ધડાકા કરી આવે છે. તો સૌથી પહેલો પ્રશ્ન કે ગુજરાતના ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર પાસે રાષ્ટ્ર વિરોધી કામ કરતા આવા તત્વોનું અથવા તો આવા અપરાધીઓ જે પહેલાના ગુનામાં પકડાયા છે એવા અપરાધીઓનું ડોઝિયર તૈયાર શા માટે નથી? આ એક ગંભીર બેદરકારી છે કે 30 વર્ષનો ડેટા તમે અત્યારે તૈયાર કરાવડાવો છો. તો 30 વર્ષ સુધી ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા વિભાગના અધિકારીઓએ શું કર્યું? ટેકનોલોજીના જમાનામાં પણ આપણી પાસે હજુ આગળના ડેટાઓ નથી. આ એક ગંભીર પ્રશ્ન છે જેનો જવાબ તમારે પૂછવાનો છે તમારી જાતને. બીજો પ્રશ્ન છે કે શું છેલ્લા 30 વર્ષમાં ગુજરાતની અંદર કોઈ આતંકવાદી ઘટના જ નથી થઈ? કોઈ રમખાણો જ નથી થયા? કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ જ નથી થઈ? અને જો થઈ છે તો પછી ત્યારબાદ શા માટે આવા ડોઝિયર તૈયાર કરવામાં ના આવ્યા? ત્યારબાદ આવા અપરાધીઓની ગતિવિધિ પર નજર રાખવામાં શા માટે ના આવી? આ પણ એક મોટો પ્રશ્ન છે જે આપણે આપણા નેતાઓને પૂછવો જોઈએ, આપણા પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓને પૂછવો જોઈએ અને આપણે પોતાની જાતને પૂછવું જોઈએ. કારણ કે ભૂતકાળમાં આવી તો ઘણી ઘટનાઓ થઈ ચૂકી છે. તો ત્યારબાદ એનો મતલબ એવો થયો કે આપણે કોઈ કામગીરી કરી જ નથી. આવા તત્વોને આપણે બેફામ રીતે સમાજમાં ખુલ્લા છૂટા મૂકી દીધા છે. એ લોકો શું કરી રહ્યા છે, કયા કામમાં ઇન્વોલ્વ છે, હવે શું પ્લાનિંગ કરી રહ્યા છે, અથવા તો એ સુધરી ગયા કે નહીં તેવી કોઈ પ્રકારની માહિતીનો ટ્રેક રેકોર્ડ આપણે રાખ્યો નથી. ત્રીજો પ્રશ્ન, શું આવી ગંભીર ઘટનાઓ થાય ભવિષ્યમાં અથવા થાય તેની પહેલા એને રોકવા માટેની કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારીઓ આપણી પાસે નથી? સ્વાભાવિક છે નહીં હોય તો જ આ પ્રકારના હુમલા થયા હોય.
અમેરિકાની અંદર ટ્વિન ટાવર પર જે આતંકવાદીઓનો હુમલો થયો હતો, પ્લેન લઈને 2 ટાવર પાડી દીધા, ત્યારબાદ થી લઈને આજ સુધીમાં એવી કોઈ મોટી આતંકવાદી ઘટના એ દેશમાં નથી થઈ. એનો સાફ મતલબ છે કે એ દેશના સુરક્ષા તંત્રો 24 કલાક આ દેશની સુરક્ષા માટે કામ કરે છે. પણ એવી વસ્તુ આપણે ત્યાં નથી થઈ રહી. છેલ્લા 11 વર્ષમાં 2014માં આ દેશ આઝાદ થયો ત્યારબાદ આ સુરક્ષા તંત્ર એટલું મજબૂત થવું જોયું હતું અથવા થવું જોઈતું હતું કે કોઈ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન થવી જોઈતી હતી. કારણ કે 2014 પહેલા જ્યારે દેશ ગુલામ હતો ત્યારે સરકારના હાથમાં દરેક તંત્રો હતા. બોર્ડર એમના હાથમાં હતી, સુરક્ષા તંત્ર એમના હાથમાં હતું, ટેલિકોમ્યુનિકેશન એમના હાથમાં હતું, બેન્કિંગ સુવિધા એમના હાથમાં હતી. તો સ્વાભાવિક છે કે એમના સમયમાં 100% આતંકવાદી હુમલા થયા. પણ 2014 બાદ જ્યારે આઝાદી મળી તો દરેક સુરક્ષા તંત્રથી માંડીને દરેક તંત્ર સરકારના હાથમાં હતું. તો શા માટે એક પછી એક આ ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી? આપણે શા માટે આને રોકી નથી શકતા? આ પ્રશ્ન પણ તમારે તમારી જાતને પૂછવાનો છે. ચોથો પ્રશ્ન અને ગંભીર પ્રશ્ન કે ડીજીપી આપણા ગુજરાતના જે ઉચ્ચ પોલીસ અધિકારી છે, આવી સંવેદન કાર્યવાહી કરવાની જાહેરાત શા માટે પેપરમાં કરે છે? શું સરકારનો કોઈ આદેશ છે કે પછી સરકારની આ ઢીલી કામગીરી જેના કારણે થઈને આ બધા આતંકવાદી ઘટનાઓ થઈ રહી છે, અપરાધ વધી રહ્યા છે રાજ્યમાં, તેને ઢાંકવા માટે અથવા તો જનતાને સાંત્વના આપવા માટે આ જાહેરાત કરાઈ છે કે જુઓ અમે કામગીરી કરીશું, આ ઘટના પછી અમે એક્શનમાં આવી ગયા છે, આ ઘટના પછી અમે એકદમ સજાગ થઈ ગયા છે અને ત્યાં સુધી સજાગ રહીશું જ્યાં સુધી બીજી ઘટના ના થાય. આ તો પેલા એના જેવું થયું કે કોઈ બુટલેગર અથવા તો દારૂના અડ્ડા ઉપર રેડ પાડવાની છે અને આપણે આગલા દિવસે પેપરમાં જાહેરાત આપી દીધી કે અમે આ વિસ્તારના દરેક દારૂના અડ્ડા ઉપર રેડ પાડવાના છે. એટલે શું થાય? બીજા દિવસે દારૂનો અડ્ડો ક્લિયર, બધો સામાન સગે વગે થઈ જાય, કોઈ સબૂત હાથ ના આવે. તો આટલી નાની અમથી સમજદારી વાળી વાત કેમ મિસ થઈ ગઈ? જો ખરેખર ગુજરાતમાં એવા રાષ્ટ્ર વિરોધી જે 30 વર્ષમાં અપરાધ કર્યા હોય એવા લોકોમાંથી કોઈ વ્યક્તિ આવા આતંકવાદીઓ સાથે કામ કરતો હોય અને તમે એને પૂર્વ જાહેરાત કરી રહ્યા છો કે અમે આવા અપરાધીઓનું એક લિસ્ટ બનાવવા જઈ રહ્યા છે, એમની કામગીરી તપાસવા જઈ રહ્યા છે કે ક્યાંક તેઓ આવા કોઈ કામમાં સંલગ્ન તો નથી. તો શું આવા અપરાધીઓ, જો એમાંથી કોઈ એવો અપરાધી હોય જે આતંકવાદીઓ સાથે કામ કરતો હોય, એ સજાગ નહીં થઈ જાય? એ પોતાને એક 100 કલાકનો સમય આપી દીધો ને તમે લોકો તો એક રીતે કે જો અમે 100 કલાકમાં યાદી બનાવશું અને ત્યાર પછી એના ઉપર એક્શન પણ લઈશું. હવે એ એક્શન કેટલા વર્ષોમાં લઈશું એ નથી ખબર, પણ અમે જાહેરાત કરી દીધી છે કે અમે આવા લોકોને ટ્રેક કરવાના છીએ, યાદી બનાવવાના છીએ, એટલે સજાગ થઈ જજો, પોતાના બધા સબૂતો હટાવી દેજો. જો આવી કોઈ ગતિવિધિમાં હોય તો તમે સેફ જગ્યાએ પહોંચી જજો. શું એના માટે થઈને આ જાહેરાત કરવામાં આવી છે કે પછી અજાણતા જ આ જાહેરાત થઈ ગઈ કે જેથી સરકારનો બચાવ કરી શકાય? અને સરકારનો બચાવ કરવાના ચક્કરમાં ક્યાંક એવું તો નથી ને કે આપણે આ અપરાધીઓને સજાગ કરી દીધા છે? આ પ્રશ્ન પણ તમે તમારી જાતને પૂછજો કે શું આવી રીતે જાહેરાત આપવી એ યોગ્ય છે? આ સુરક્ષાને લગતું કામ છે. આવા કામ તો 24 કલાક થવા જોઈએ. અપરાધી ઘટના અથવા આતંકવાદી ઘટના થાય ત્યારબાદ નહીં, 24 કલાક આવા કામો થવા જ જોઈએ. અને એ પણ કોઈને જાણ કર્યા વગર. આ ખુફિયા જાણકારી છે, આ ખુફિયા કાર્યો છે. આ કાર્યોની પેપરમાં જાહેરાત ના કરવી જોઈએ સાહેબ. પણ આ કેમ થઈ રહ્યું છે એ મારી સમજની તો બહાર છે. જો તમારી સમજમાં હોય તો મને કોમેન્ટ ખાસ કરજો. કદાચ તમને વધારે ખ્યાલ હોય કે આવું શા માટે થઈ રહ્યું છે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. હવે મુખ્ય મુદ્દાની વાત, સીધી સ્ટ્રેટ વાત, બહુ ગોળ ગોળ નહીં ફેરવે, વિડીયો બહુ લાંબો નહીં કરીએ. આવી આતંકવાદી ઘટનાઓ છેલ્લા 45 વર્ષથી વધતી જ રહી છે અને એમાં બી 2014 બાદ જે આઝાદી મળી ત્યાર પછી તો ઓર વધી છે, ઓર ગંભીર આતંકવાદી ઘટનાઓ થઈ છે. તમે સૌ જાણો છો ગુજરાતમાં પણ અપરાધ વધી જ રહ્યો છે છેલ્લા 30 વર્ષમાં. કોઈ આંકડામાં ઘટાડો નથી આવ્યો સાહેબ. અને જો આવ્યો હોય તો તે માત્ર એટલા માટે આવ્યો છે કે FIR નોંધવામાં નથી આવતી, માત્ર અરજીઓ લેવામાં આવે છે. એટલે આ પણ એક ક્યાંક ને ક્યાંક આંકડા બધા શંકાસ્પદ જ છે. રિયાલિટી તમારી સામે છે કે અપરાધ વધ્યો કે ઘટ્યો. તો આવું શા માટે થઈ રહ્યું છે? એના પાછળના કેટલાક મુખ્ય કારણ છે, હું તમને સ્ટ્રેટ જણાવી દઉં. બહુ ડિટેલમાં નહીં જઈએ, ડિટેલમાં તમે જાતે મનોમંથન કરજો જેથી તમારી અંદર પણ આવી ક્ષમતા ઉત્પન્ન થાય
બૌદ્ધિક ક્ષમતા ઉત્પન્ન થાય. પહેલું કારણ છે આઈબી અને પોલીસ અધિકારીઓ કાયમ વ્યસ્ત રહે છે રાજા મહારાજાઓની નેતાઓની વ્યવસ્થા કરવામાં, સુરક્ષા વ્યવસ્થા કરવામાં. તમે જોયું હશે કે સાહેબ આવવાના હોય એટલે 4 દિવસ પહેલા તો જેટલા રોડ પરથી ગાડી નીકળવાની હોય એ બધા રોડને તપાસવા, એની તપાસ કરવી, સુરક્ષાઓ ચેક કરવી, એને કોર્ડન કરવા, એના માટે મોટો સ્ટાફ લગાવી દેવામાં આવે છે. આઈબી થી લઈને જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એ વિસ્તારના એમને પૂરા 2-4 હજાર પોલીસનો કાફડો ખડકવાનો, કોઈ કોણ ક્યાં ઊભું રહેશે, કોની પર નજર રાખશે, આ બધામાં આખું તંત્ર વ્યસ્ત થઈ જાય. હવે સાહેબ અને એમના જે દરબારીઓ છે એ તો છાસવારે ગુજરાતમાં આટા મારતા જ હોય છે પોતાના પ્રચાર માટે, એટલે આખું તંત્ર એમાં વ્યસ્ત રહી જાય છે. આ એક સૌથી મોટું કારણ છે કે આવા ગંભીર અપરાધો, આતંકવાદી ઘટનાઓને, અપરાધોને કરનારા લોકોને ખુલ્લો દોર મળી જાય છે, ખુલ્લું મેદાન મળી જાય છે. બીજું કારણ, રાજકીય વિરોધીઓ જે હોય છે એમના વિરુદ્ધ ષડયંત્રો કરીને તેમને કેવી રીતે ખોટા કેસોમાં ફસાવવા, એમાં પણ આખું તંત્ર ઘણી વખત વ્યસ્ત રહેતું હોય છે. તમે જોયું જ હશે કે વિપક્ષના જે નેતાઓ હતા એમની ઉપર ઈડી, સીબીઆઈ આવી બધી એજન્સીઓ, પોલીસ તંત્રોને કામે લગાવી દેવાય. પછી ગેરકાયદેસર ખેડૂતોની મરજી વિરુદ્ધ જે વીજ લાઈનો નાખવામાં આવે છે તો ખેડૂતો વિરોધ ના કરે એના માટે પોલીસ તંત્રને કામે લગાવી દેવાય. તો આવી રીતે ખોટી જગ્યાએ પોલીસ તંત્રનો, ખુફિયા તંત્રનો ઉપયોગ થાય છે. તે પણ એક મોટું કારણ છે કે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર, આપણા દેશની અંદર આવી આતંકવાદી ઘટનાઓ વધી જાય છે અને આવા લોકો વધતા જાય છે, એમને છૂટો દોર મળી ગયો છે. ત્રીજું કારણ છે પ્રશ્ન પૂછતા નાગરિકો અને પત્રકારોને, જેમનું ખરું કામ છે, જે લોકો સાચી દિશા બતાવી રહ્યા છે પ્રશ્નો પૂછીને, એવા લોકોને હેરાન કરવામાં પણ તંત્રને લગાવી દેવાય છે. એમને ઉપરથી ફોન આવે રાજા મહારાજાનો, રાજકુમારોનો, એટલે તંત્ર કામે લાગી જાય કે આની ઉપર ખોટો કેસ કેવી રીતે કરવો, આને કેવી રીતે દબાવો. પણ એ તંત્રમાં આવા ઓર્ડર પાસ કરનારા, આવા ઓર્ડરને ફોલો કરનારા અધિકારીઓ ભૂલી જાય છે કે નુકસાન તમારા જ બાળકોનું છે, નુકસાન તમારા જ સમાજનું છે. તમે જ એવો સમાજ ઉભો કરી રહ્યા છો, એવો દેશ તૈયાર કરી રહ્યા છો જ્યાં આતંકવાદીઓ થઈ રહ્યા છે. ન કરે નારાયણ, તમારા જ કોઈક છોકરા કોઈક દિવસ આવા બોમ્બ બ્લાસ્ટના ચપેટમાં આવી જશે ત્યારે તમને અફસોસ થશે કે મેં બહુ ખોટું કામ કર્યું હતું આ ધર્માંધ નેતાઓ, આ મૂર્ખ નેતાઓના ઓર્ડરો માનીને, કે જે ખરું કામ કરવાનું હતું એ છોડીને બાકીના બધા જ કામ મેં કરી લીધા, અને એ અફસોસ તમે ક્યારે સુધારી નહીં શકો. બીજું એક મહત્વનું કારણ છે પોલીસ અને સુરક્ષા વિભાગમાં કર્મચારીઓની સંખ્યાનો કમી, અભાવ, પૂરતા કર્મચારીઓનો અભાવ છે. અત્યારે સુરત સિટીનું જ એક્ઝામ્પલ લો તો એકચ્યુઅલી જોઈએ છે 33,000, જે વસ્તી છે એના આધારે 33,000 અંદાજિત પોલીસ કર્મચારીઓની જરૂરત છે, પણ આપણી પાસે ઉપલબ્ધ છે અંદાજિત 10,000 કે 12,000. આ આંકડા મેં નેટ ઉપરથી સર્ચ કર્યા હતા એટલે તમને જણાવું છું. તો પૂરતા કર્મચારીઓ જ નથી. આપણા દેશમાં, આપણા રાજ્યમાં અસંખ્ય બેરોજગાર યુવાનો, ડિગ્રી ધારક યુવાનો, એ પણ ખોટી ડિગ્રી નહીં, સાચી ડિગ્રી લીધેલા યુવાનો આખલાની જેમ ફરી રહ્યા છે, પણ છતાંય તેમને ભરતી કરવામાં નથી આવતા. અને જો તે વિરોધ ઉઠાવે તો તેમના પછવાડા ઉપર દંડા મારવામાં આવે છે. તો આ પણ એક મોટું કારણ છે કે સંખ્યા જ નથી પૂરતા કર્મચારીઓની. તો તમે કેવી રીતે ટ્રેક કરો? તમે વિચારો 30 વર્ષથી કોઈ ડેટા જ નથી ભેગો કર્યો. આ પણ એક મોટી સમસ્યા છે. ત્યારબાદ બીજી એક મોટું કારણ છે કે અપરાધને ઘટાડવા માટેની પ્રોપર ટ્રેનિંગ, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે આપણી પાસે. અત્યારના આતંકવાદીઓ, અત્યારના ચોર, અત્યારના સ્કેમર્સ, કૌભાંડીઓ એટલા બધા એડવાન્સ થઈ ગયા છે, તો એ એડવાન્સ ટેકનોલોજીનું કોઈ નોલેજ જ નથી આપણી પાસે. આવા લોકોને કેવી રીતે ઓળખવા, દેખાવ પરથી કેવી રીતે ઓળખવા, એમના કામોના મૂલ્યાંકનથી કેવી રીતે ઓળખવા, એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કેવી રીતે કરવું, એના માટેનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કે કોઈ પ્રોગ્રામ પણ ડેવલપ નથી થયો, કે આ પ્રકારના કોઈ સેમિનાર કે સ્કિલ્સ પણ નથી આપવામાં આવતા. આ એક સૌથી મોટું કારણ છે. અને સૌથી મહત્વનું કારણ, સૌથી પહેલું કારણ જે છે એ પ્રામાણિક ચરિત્ર, સાહસ, સેવાભાવ અને નિડરતાનો અભાવ. આજના સરકારી અધિકારીઓ, કોઈ પણ તંત્રો હોય સાહેબ, 2% છોડીને, દરેકની વાત નથી કરતો, પણ 2% હજુ પણ પ્રામાણિક અધિકારીઓ છે જેમાં આ બધા ગુણ છે, પણ એમને સાઈડ કરી દેવામાં આવે છે. જે બાકીના મેજોરિટી છે એમનામાં સાહસ નથી, સેવાભાવ નથી, પ્રામાણિકતા નથી, અને હિંમત તો બિલકુલ નથી. એમનામાં હિંમત નથી કે પોતાના ઉપરી અધિકારીને છાતી ઠોકીને એમ કહી શકે કે સાહેબ આ કાયદા વિરુદ્ધનું કામ છે, હું નહીં કરું, બદલી કરું. હમણાં આપવાનો છું તમને નેક્સ્ટ વિડીયો.
જેમાં આપણે બતાવીશું કે કોર્ટના ઓર્ડરનો અનાદર કરીને અધિકારી એમ કે છે કે તમારથી જે થાય તે કરી લો, અમે તો કામ કરીશું, જાઓ કોર્ટમાં, કામ નહીં રોકવામાં આવે. કોર્ટના સ્ટે ઓર્ડરની કોઈ વેલ્યુ નથી. એના ઉપર આપણે વિડીયો બનાવવાના છે. તો ચરિત્ર, સાહસ, સેવાભાવ તો બિલકુલ નથી અને નિડરતા પણ બિલકુલ નથી. આપણે માત્ર ડરપોક અધિકારીઓની ભરતી કરી છે, જેનામાં તાકાત જ નથી અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો, અપરાધી માનસિકતાના નેતાઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નથી. તો આ દરેક પ્રશ્નો પર તમે ચર્ચા કરજો અને આ દરેક પ્રશ્નોનો જવાબ જો તમે આપવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ. आपको हैरानी हो कि मेरे पास कोई काम ही नहीं है सरकार में. 14 साल से मेरे पास कोई काम नहीं है जी. मैं कोई काम सरकार का नहीं करता.